ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બજેટને લઈને મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને પ્રદેશના સહપ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે પ્રેસને સંબોધન કર્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ ફેબ્રુઆરીની 1લી તારીખે લોકસભામાં ભાજપ સરકારનું 10મું ડિજિટલ બજેટ 2022-23 રજૂ કર્યું હતું। બજેટમાં 25 વર્ષની વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। બજેટમાં દેશને આધુનિકતા તરફ લઈ જવાની દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેના અનુસંધાને વડોદરા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ રાજ્ય સરકારના મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને પ્રદેશના સહપ્રવક્તા શ્રી ડોક્ટર ઋત્વિજ પટેલ બપોરે પ્રેસને સંબોધન કર્યું હતું। આ અવસરે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા શહેર પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। દ્રષ્ટિ કરીએ તો એ દિશા આપનારું બજેટ છે અને એ એક વર્ષ માટેનું આયોજન નથી। આ આયોજન સરકારે 25 વર્ષ સુધી આગલા આયોજનોને સાંકળીને આજે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે આપણે એ ઇન્વેસ્ટમેન્ટનું રિફ્લેક્શન્સ તમને 25 વર્ષ સુધી મળ્યા કરે અને એ દરેક સેક્ટરમાંથી મળે, ચાહે સંરક્ષણનું સેક્ટર હોય, ખેતીની વાત હોય, ચાહે લોકો માટે પાણી, નળ અને ગટરની વાત હોય। ગ્રામ્ય જીવનમાં અત્યાર સુધી આપણે રોટી કપડાં મકાન એમ કહેતા હતા, હવે એ શબ્દ બદલાયો। ગ્રામ્ય જીવનમાં છેવાડાના માનવી સુધી એને શુદ્ધ પાણી પીવાનું મળે, એને ત્યાંની આખી સુચારુ વ્યવસ્થા હોય, લાઇટ હોય। અને જ્યારે વિશ્વ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સંદર્ભમાં પણ હોય। આવા તમામ આયામોને લઈ અને આ બજેટની અંદર પ્રાવધાન કરવામાં આવ્યા છે। માણસને માટે, એક ગરીબ માણસને માટે એના જીવનમાં પાકી છત હોય, મકાન હોય, એની તમન્ના હોય છે। શહેરોમાં તો કદાચ એવી વ્યવસ્થા મળી રહે, કદાચ મકાન ભાડે પણ મળી રહે, પણ ગ્રામ્ય જીવનની અંદર એ લીપણના ઘર હોય, કાચી માટીના ઘર બનાવ્યા હોય, એ છત ઉપર એણે ઘાસ પૂળા નાખ્યા હોય, તેને બદલે 80 લાખ પાકા મકાનોનું સરકારનું વિઝન છે અને એ માટે 48,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું હોય। આવું આ અદ્ભુત બજેટ આપણી સમક્ષ છે। આપણે એની ટીકા કરી શકાય, જેને ટીકા કરવી છે એને માટે તો કોઈ ઉપાય જ નથી, પરંતુ સમજણથી જો એની ચર્ચા થાય તો આપણને એવું દેખાશે કે આ બજેટ માત્ર ને માત્ર ગરીબ વ્યક્તિને મજબૂત કરવા માટે, શ્રમિકને સદ્ધરતા આપવા માટે, આર્થિક વ્યવસ્થાને વેગ આપવા માટે અનેક આયામો જૂના અને નવાનો સમન્વય કરીને આપણે ચાલી રહ્યા છીએ। પાછલા 7 વર્ષની અંદર આ સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 કરોડ લોકોને ઘર આપ્યા છે અને જ્યારે 3 કરોડ લોકોને ઘર આપ્યા હોય ત્યારે આ વર્ષના બજેટ એ શબ્દ ક્યાંય બંધારણમાં નથી। આપણને બધાને ખ્યાલ છે કે કોર્ટોની અંદર ફલાણાની વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ એવો શબ્દ આપણે વાપરીએ છીએ, ત્યારે મારા બધા નવા વકીલશ્રીઓ હોય તો અમે એમને પૂછીએ કે કઈ કલમ હેઠળ આ ચાર્જશીટ શબ્દ આવે છે, એટલે સંશોધન શરૂ થાય અને ખબર પડે કે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ક્યાંય કે પિનલ કોડમાં ક્યાંય ચાર્જશીટ શબ્દ જ નથી, આવો શબ્દ જ નથી, પણ લોકભોગ્ય શબ્દો વપરાતા હોય છે। એવી રીતે બજેટ છે। બુગેટ એ ફ્રેન્ચ શબ્દથી શરૂ થયેલું એ બજેટની વ્યાખ્યા, બજેટને ખૂબ સરળ ભાષામાં આપણે સમજવાની એક કોશિશ મારી છે, મારો નમ્ર પ્રયાસ છે। તમારી સાથેનું પહેલું ઇન્ટરેક્શન છે। તમને બધાને
પ્રણામ કરું છું. સેક્ટર જો જોઈએ તો અનેક આયામ એમએસએમઈમાં પણ લીધા છે. એક જે મહત્વની વાત છે, આપણે બધા જાણીએ છીએ ને કહેવાય પણ છે, એના માટે કલ્પના કરવા માટે, એનું ચિંતન કરવા માટે આપણા માધ્યમથી હું સૌને વિનંતી કરું છું કે 70 વર્ષ આ દેશની અંદર થયા. એ 70 વર્ષના ગાળામાં, અને આ ઓન રેકોર્ડ છે, આ બધી વાતો, આપણે એમાં કાંઈ કોઈ શંકા છે નહીં, 90,000 કિલોમીટરના રોડ 70 વર્ષમાં બન્યા. દેશની પ્રગતિ થઈ છે, દેશ પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ જો દેશને વિશ્વ કક્ષાએ લાવવું હોય તો એ પ્રગતિની અંદર લાંબો કૂદકો, ઊંચો કૂદકો સાથે સાથે હોવો જોઈએ. અને એટલે આ બજેટની અંદર છેલ્લા 7 વર્ષ દરમિયાનના બજેટમાં આપે માર્ક કર્યું હશે કે 50,000 કિલોમીટર રસ્તાઓ બન્યા છે. ક્યાં 90,000 કિલોમીટર રસ્તાઓ 70 વર્ષમાં, અને ક્યાં માત્ર 7 વર્ષની અંદર 50,000 કિલોમીટરના રસ્તાઓ આપણે બનાવી શકીએ. પૂર્વાંચલની અંદર જોઈએ, આપણને એમ લાગે જ્યારે ત્યાં જતા દુર્ગમ, બાળકો ભણવા ન જઈ શકે એવા ગામો, એવી દૂર દૂર સ્કૂલો હોય, રસ્તા ન હોય, આવવા જવાનો માર્ગ ન હોય, એનું પણ સરકારે આ બજેટમાં ધ્યાન રાખ્યું છે. અને પૂર્વાંચલના તમામ ગામો એકબીજા સાથે રોડ કનેક્ટિવિટીથી જોડાઈ જાય, ઇલેક્ટ્રિસિટીથી કનેક્ટિવિટીથી જોડાઈ જાય, અને એ જ રીતે માધ્યમ કે જેને કારણે આપણે એકબીજાની સાથેના સંપર્કની અંદર વિશ્વ કક્ષાએ કોમ્પિટિશન કરી શકીએ. એ વિદ્યાર્થીઓ માટે, એ યુવાનો માટે આખું એક નવું સેક્ટર આપણે ઊભું કર્યું છે આ બજેટની અંદર. અને જો હવે ખેતીની વાત કરીએ તો ખેતીના સેક્ટરમાં આપણા પૂર્વજો 70-100 વર્ષ પહેલાં ખેતીમાં ક્યાંય યુરિયા વપરાતો નહોતો, કેમિકલનો વપરાશ અત્યંત ઓછો હતો. કોમન સેન્સની વાત છે, આપણે બધા જ સમજી શકીએ છીએ કે માટીમાં અળસિયાથી મોટું અનાજને માટે, પાકને માટે, ફૂલઝાડને માટે કે શાકભાજી માટે કોઈ અત્યંત જરૂરી કોઈ હોય તો એ અળસિયા છે, અર્થવોર્મ. અને આ અર્થવોર્મ એના બેની અટકાયત છે. 6.5 કરોડની જનતા છે. બે માણસ કંઈક કરે એના જવાબ હોય, એના જવાબ ન હોય. રાજુભાઈ, આજે કેન્દ્રના બજેટની પ્રેસ કોન્ફરન્સ હતી. સરકારનું બજેટ આવી રહ્યું છે. વડોદરાના અનેક જે પ્રોજેક્ટ છે એ પેન્ડિંગ રહ્યા છે. વડોદરાના વિકાસ માટે નવા શક્ય છે, કર્યું છે અને કરવાનું છે. વાઇબ્રન્ટ વિલેજ એ જે કોન્સેપ્ટ છે આપણો, કે વાઇબ્રન્ટ શહેર તો હોય, નગર તો હોય, મહાનગર તો હોય, પરંતુ ગ્રામ્ય જીવન પણ વાઇબ્રન્ટ બને. અને વાઇબ્રન્ટનો જે અર્થ છે, આટલા વર્ષો પછી પણ ભારતીય જનતા પાર્ટી, અન્ય પક્ષો ભૂલી ગયા. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીજીને યાદ રાખ્યા છે, ગાંધીજીના સિદ્ધાંતોને યાદ રાખ્યા છે. ગાંધીજીનો જે પ્રાથમિક સિદ્ધાંત કે મારું ગ્રામ્ય સ્તર મજબૂત હોવું જોઈએ, મારું ગામડું મજબૂત હોવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીએ એ કોન્સેપ્ટને પહેલેથી અપનાવેલો છે. અને આ બજેટનામાં પણ રિફ્લેક્શન આપણને દેખાય છે. અને તેમાં ગ્રામ્ય જીવનને મજબૂત રાખવા માટે એને વાઇબ્રન્ટ વિલેજ તરીકે નવો કોન્સેપ્ટ મૂકીને આપણે ચાલી રહ્યા છીએ. રાષ્ટ્રની સુરક્ષાનો પ્રશ્ન હોય, આપણે જોયું છે કે એક ઓટો રિક્ષાના કિલોમીટરના ભાડામાં આપણે મંગળ સુધી પહોંચી શકતા હોઈએ. વૈજ્ઞાનિકોને ધન્યવાદ છે, પરંતુ સરકાર આ બધા જ આયામોમાં પોતપોતાની રીતે એ લોકોને જે પ્રોત્સાહન આપે છે, બજેટ ફાળવે છે. અને તેમાં છેલ્લા નરેન્દ્ર મોદીજીની સરકારે એક વાતને ખૂબ ધ્યાનમાં રાખી છે કે સંરક્ષણનું જે બજેટ છે, ડિફેન્સનું બજેટ છે, એમાં ડિફેન્સની દરેક વસ્તુઓ બહારથી ખરીદવી પડે એને બદલે આપણે એમાં આત્મનિર્ભરતા કેવી રીતે કેળવી શકાય. અને એ આત્મનિર્ભરતા કેળવવા માટે
આ બજેટની અંદર પૂર્ણ જોગવાઈ એવી રીતની કરવામાં આવી છે કે સંરક્ષણની ઘણી બધી બાબતોનું પ્રોડક્શન આ દેશમાં થશે, આ દેશના લોકો કરશે, આ દેશના એન્જિનિયરો કરશે, આ દેશના શ્રમિકોનો એમાં યોગદાન હશે અને એને કારણે દેશનો પૈસો દેશમાં રહેશે. રાષ્ટ્રની સુરક્ષા માટે આ જરૂરી છે. રાષ્ટ્રની સુરક્ષા માટે બે વસ્તુની અગત્યતા છે કે આપણી પાસે આપણે આત્મનિર્ભર હોવું અને જ્યાં સ્થળ પર યુદ્ધ જ્યાં થઈ શકે ત્યાં સ્થળ સુધી પહોંચવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, ચાહે એ બરફ હોય, રણ હોય, પહાડ હોય, નદીઓ હોય ત્યાં, પરંતુ તે સ્થળ પર આપણા મજબૂત હોવા જોઈએ. અને આપણે જોયું છે કે છેલ્લા આદરણીય મોદીજી વડાપ્રધાન બન્યા ત્યાર પછી જ્યાં દુર્ગમ રસ્તાઓ હતા એ દુર્ગમ રસ્તાઓ પર પહોંચવાની મુશ્કેલી હતી. દેશની સલામતી અને સુરક્ષાના માટે આ જરૂરી હતું અને આપણે એની રજૂઆત થઈ છે, એની રજૂઆત કરવામાં આવી છે, ગંભીરતાથી કરવામાં આવી છે. અને અમારા શહેર પ્રમુખ શ્રી, મારા સાંસદબેન રંજનબેન, તમામે બધાએ એમાં રજૂઆત કરી છે. સાહેબ, આપના વિભાગનો એક પ્રશ્ન છે. ભાજપના પૂર્વ સાંસદ ચંદેશ પટેલે રજૂઆત કરી છે કે જે જમીન રીસર્વેની કામગીરી છે તેમાં 80% ક્ષતિઓ છે અને જેને લઈને જે રીસર્વેની કામગીરી છે તે અટકી પડી છે ને તેમણે એવી પણ માંગણી કરી છે કે જે જૂની માપણી છે તે અમલી કરી. શું કહેશો પ્લીઝ? 80% ક્ષતિ છે એ વાત સાથે હું સંમત નથી. 20% ક્ષતિ હશે અને તે બી તે કોઈ એક તાલુકામાં. અને ગુજરાત સરકાર તરફથી મેં બાહેધરી આપી છે, ખાતરી આપી છે કે કોઈ પણ ગામનો રીસર્વે, કોઈ પણ તાલુકાનો રીસર્વે, કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન 1 ઇંચ જમીન એની ઓછી નથી થવાની. એનો રીસર્વે અમે કરાવશું, પૂર્ણ કરશું. અને આ પ્રશ્ન છે પણ પ્રશ્નને ઉકેલ તરફ અમે ઝુંબેશના ભાગરૂપે લીધો છે. એક સાથે 40,000 કેસો રીસર્વેની બાબતના અમે લીધા છે. એટલે એમાં આખા ગુજરાતની વાત કરીએ તો 80% પ્રશ્નો છે જ નહીં. પ્રશ્નો અમુક જિલ્લા તાલુકામાં છે અને એને અમે હલ કરી દેવાના છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી